તો મિત્રો મારે તમને હે ને એક પ્રશ્ન પૂછવાનો હતો આ સીતાફળ વિશે। રેલગાડી થઈ હો રેલગાડી હાલો આ શું છે હે ગડુ ત્યારે મારી પાસે આઈફોન એ નતો ભાઈ એન્ડ્રોઈડ માંથી બધું કરતો તોય 2 મિલિયન વ્યૂ આવતા હતા। ગુડ મોર્નિંગ સુપ્રભાત હર હર મહાદેવ। તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા ઘરે અને સૌથી પહેલા ભાઈ અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ઘરે થઈ ગયું છે કેમ ખબર છે કેમ કે હવે દિવાળી આવે છે દિવાળીનું વેકેશન પડી ગયું છે તો હવે 15-20 દિવસ ઘરે ને ઘરે રહેવાનું છે। તમારે ભાઈ દિવાળીનું વેકેશન પડ્યું કે નહીં જરાક મને કોમેન્ટ કરીને કહી દો। તો ચાલો આપણે જો ભાઈ ઘરે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ બાજુ જો અત્યારમાં શું ચાલે છે ફોન જોવાનું અને આ શું કહેવાય આને સીતાફળ અને ફોન જોવાનું બધું કામકાજ ચાલુ છે। આ મારી હાટું રાખ્યું છે સીતાફળ ભાઈ ચાલો સીતાફળ આપણે છે ને ખાઈ લેવી। તો મિત્રો મારે તમને હે ને એક પ્રશ્ન પૂછવાનો હતો આ સીતાફળ વિશે કેમ કે પ્રેગ્નન્સીમાં સીતાફળ ખવાય કે ન ખવાય મને તો ખબર નથી હું તો ક્યારેક ક્યારેક ખાઈ લઉં થોડું। તો ભાઈ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો। ચાલો ગાઈઝ હું છે ને હવે જાઉં છું વાડીએ આંટો મારવા કેમ કે કીધું ને ભાઈ હું વાડી બાજુ નથી ગયો ને તો આજ કીધું ચાલો વેકેશન પડી ગયું છે તો વાડીએ જઈએ આંટો મારવા। તો આપણે 2 ટાયરવાળી ફોર્ચ્યુનર લઈને જવાનું છે આપણે વાડીએ। તારે આવું છે હે મારે થાવ ઘરે કોઈ નથી બાની વેજાસ ખેતર એટલે હું આઈને એમ તો એવું છે તમે એકલા જાતા હો। તો ભાઈ એમાં એવું છે મારી બાની છે ને એક બીજી વાડી છે ને આઘી વાડી તો ત્યાં ગયા છે અને હું અહીં નજીકની વાડીએ જાઉં છું। ચાલો હું જ ખાલી આંટો મારવા જાઉં છું હમણાં કલાકમાં તો વ્યૂ આવીશ હોતો। એ બધું ઠીક આ એક પગ અહીં ખાટલા હેઠ કોનું છે આ પગ કોનો છે એટલે તું છો તું શું કરે છે ફોન જોવે મામન ખરી એટલે હાન ધોઈ નાખ્યો આ બધા પાર્ટી કરે તાર નથી પાર્ટી કરવી જોતો એ ગુંદા કેવી પાર્ટી કરે તું અહીંયા પાર્ટી છે જો આ બધા જો ભાગ ખાય છે ને તું કે લાવ પાર્ટી હાલ આમ હેઠો ઉતરીને ખા જો હાલ 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 પાર્ટી કરે જો ગુંદોની મારે કરવી છે પાર્ટી લાવો એ કા ભાઈ જો ભાગી ગયા લે ભાઈ ભાઈ તો ભાઈ આપણે વાડીએ પૂકી ગયા ને વાડીએ છે ને છોકરા કરતા હતા પાર્ટી આરતી શેની પાર્ટી કરતા હતા ભાગ ખાવાની પાર્ટી હાલતી હતી ને અહીંયા જો ભાઈ આ પાર્ટી ચાલુ પાર્ટી એ ફોન જોવા બેસી ગયા છે જો એ ગુંદા એ ગુંદડી ફોન જોવાનો છે પાર્ટી કરવાની છે જો ભાઈ આને છે ને ફોન હોય ને એટલે કાંઈ ન જેવી આરતી હાલે ભણવા જવાનું છે તારે ભણવા જવાનું છે ગુંદા ભણવા જવાનું છો બધાને કાં શું કામ નથી જવાનું હેઠો ઉતરી જા હું નથી ઉતારવાનું ના તને કોઈને કીધું સાઈડ ઉતર હાલ ઉતર ઉતર ક્યાં જવાનું છે વેકેશન પડી ગયું છે તોય ભણવા વ્યુ જાવ હાલો રેલગાડી થઈ હો રેલગાડી હાલો ચાલો ચાલો રેલગાડી હાલી તુક 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 મિત્રો તો અમે છે ને બધા આવી ગયા છીએ આ ચારેય છોકરા ને હું બધા આવી ગયા છીએ પડામાં આંટો મારવા ને અહીંયા જો ભાઈ આ માંડવી કાઠવાળી છે મારી માસીની અને આવા કંઈક ખોખા ને એવું છે। હવે છે ને આના ઉપરથી એક યાદ આવ્યું મને બોટાદવાળા જેટલા પણ મારા વ્યુઅર્સ મારા સબસ્ક્રાઈબર છે ને એ જરાક કોમેન્ટ કરો તો શું માંડવીમાં હોતા કડદો થાય છે જરાક કોમેન્ટ કરીને મને કહેજો કેમ કે હમણાં બોટાદમાં બહુ બધું કડદાનું આંદોલન ને આ ને તેન બહુ બધું ભાઈ ન્યૂઝમાં આવે છે। આ નહીં બાકી હતું તો આ હોતે ને આવી ગયો જો લે આ શું ચાલુ કર્યું એ ભાઈ શું થાય છે આરતી આને શું થાય છે જો તો
હે આરતી ઊભો થાય હાલ ઊભો થા ઊભો થા ઊભો થા એ આયુષ જ એમ કરે તાણી રાખે તાણી માની લે તો આ ને હખણો રે એટલે આ બધું જોઈને ભાઈ આપણને આપણું નાનપણ યાદ આવી જાય. શું આપણે આમ કરતા હઈશું? આપણે નાના હઈશું ત્યારે આપણે આમ કરતા હઈશું? કરતા જ હઈશું યાર. અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ અમારા કપાસમાં. આવો કંઈક કપાસ છે, એટલો બધો કડક ચોપ થઈ જાય. એટલો બધો કંઈક ખાસ કપાસ નથી ભાઈ, થોડો ઘણો સારો છે ને થોડો ઘણો બગડી ગયેલો ને એવું બધું છે. આમ જો આમ વચ્ચેની સાઈડ છે ને આ બાજુની સાઈડ અહીંયા તો હાવ બગડી ગયેલો છે. તો આમાં કપામાં આટા મારવી છે. જો આ બાજુ છે ને અહીંયા હાવ બગડી ગયો છે, સુકાઈ ગયો છે ને એવા બધા છોડવા થઈ ગયા છે. આયુષભાઈ કપા અહીંયા બગડી ગયો છે ને? ક્યાં બગડી ગયો છે? જો આયુષભાઈને ખબર પડે છે કાં કપા કેમ વીણવાનો હોય? તને આવડે છે વીણતા? વીણતો નથી આવડતો? બોલતો નથી, ખાલી આમ હા હા એમ કરે. કાંઈ નહીં. તો જો આ બાજુની સાઈડ છે ને આ બાજુ થોડોક મોટો છે. શું કહેશ? આવડે છે તને? કેમ વીણવાનો હોય? રહીને કે છે મને આવડે છે. તો આ છે આપણી વાડી અને આ છે અમારો કપાસ. તો આવું બધું કંઈક છે. ચાલો આપણે આંટો મારી લીધો છે, હવે પાછા ઘર બાજુ થઈ જઈએ હાલતા. આ સારું હાલ આયુષ, હું જાઉં છું. બાય બાય એમ તો કે બાય બાય. સારું ચાલો હવે આપણે વાડીએ બહુ રખડી લીધું, હવે થાવી ઘર ભેગા. હા એ આ જો ભાઈ આ બાઈકી હતો ને ત્યાં ધાબા ઉપર જઈને બાય બાય કરી દીધું. સારું હાલો હવે ઘરે જ આવી. दोस्तों तो अभी मैं घर पे आ चुका हूँ और ये लीमड़ा के साए पर खाटला है ना, तो वहाँ पर मैं लेटा हुआ हूँ, थोड़ा आराम कर रहा हूँ. और यहाँ पर ये क्या कर रही थी तुम यहाँ पर घर पर? કાંઈ નહીં નાઈને એવું કર્યું કાં તેમ પાછા આવી આયા. એવું કર્યું? સારું ચાલો તો હવે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા છે કહું? 12:20 થવા આવી છે, 12:19 થઈ છે. તો ભૂખ લાગી ગઈ છે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 5, એટલે કે રોંઢો થઈ ગયો છે. અને નાહી ધોઈને અત્યારે બીજા નાહી ધોઈને આવી ગયો છું ક્યાં ખબર છે? મારા માસીને એના ઘરે. અહીંયા છે ને આ અહીંયા આટા ફેરા કરે છે, આમ હાલે છે, ઘડીક આ બાજુ જાય ઘડીક આમ જાય. બીજું તો શું કરું? કા એટલા માટા માર્યા કરું. તો આવું બધું છે. અને તમને બધાને ખબર જ હશે, જો જૂના બ્લોગ તમે જોતા હશો તો, કે આ ઘરે છે ને કોઈ રહેતું નથી, બધા વાડીએ રહેશે. મારા માસીને એનું જ છે, તો એ બધા વાડીએ રહેશે. અને આ પહેલાં છે ને હું અહીંયા વિડીયો બનાવતો હતો ઇન્સ્ટાગ્રામમાં, ટેકનિકલ વિડીયો ને એવો બધો, મતલબ મેં બહુ બધું કરેલું છે મિત્રો. અને પહેલાંના વ્લોગ જ આપણે અહીંથી ચાલુ કરતા હતા. વ્લોગ જ પહેલાંના, કેમ કે ઘરે તો બધા હોય શરમ આવે એટલે વ્લોગ અમે અહીંયા આવીને ચાલુ કરતા હતા. અને તમારો ભાઈ છે ને ભાઈ મતલબ બહુ જૂનો ક્રિએટર છે. લોકડાઉન વખતનું ભાઈ મેં બહુ બધું કરેલું છે. તો એ ટેકનિકલ પેજ છે ને, એ વાત અલગ છે કે અત્યારે ભાઈ આપણે ધ્યાન નથી દેતા. એ વખતે છે ને મિત્રો મેં ટેકનિકલમાં પણ સારો એવો, મતલબ મારા ટેકનિકલ જે ઇન્સ્ટાગ્રામમાં રીલું હતી ને એ પણ મિલિયનમાં જતી હતી. મિલિયન, 2 મિલિયન, 5 મિલિયન, 4 મિલિયન વ્યૂ આવેલા. એવી રીતે મતલબ મારું પેજ હતું આખું, અલગ ટેકનિકલ બધી ઇન્ફોર્મેશન આપતો હતો. તો એ બધા છે ને અહીંયા ઘરમાં એક સ્પેશિયલ સેટઅપ કરેલું હતું, તો ત્યાં વિડીયો બનાવતો હતો, એવું બધું હતું. ત્યારે મારી પાસે આઈફોન નહોતો ભાઈ, એન્ડ્રોઈડમાંથી બધું કરતો તોય 2 મિલિયન વ્યૂ આવતા હતા. પણ ખબર નહીં કેમ ક્યાંથી આ બધું કંટાળો આળસ ક્યાંથી મારામાં આવી ગઈ ને, કે અત્યારે એવું કંઈ કરતો નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, ધીમે ધીમે આળસને દૂર કરશું અને પાછા આપણે કામે લાગશું ને પહેલાંની જેમ મિલિયન્સમાં વ્યૂ લાવવાની કોશિશ કરશું. दोस्तों अभी हम जा रहे हैं वाड़िए, क्योंकि सास અને दूध લેવા જાવી છે અને હારવાર જવાને લેતો જાઉં છું. મારે તો હમણાં ઉતરી જવાનું અધ વચ્ચે ભાઈ એને રસ્તામાં ઉતરી જવાનું, એ હાલીને આવશે. અને હું આપણી અવર બ્રેજુડી લઈને વાડીએ વ્યવ જશે, એ રસ્તામાં હાલીને આવશે. ચાલો તો આને છે ને અહીંયા રસ્તામાં ઉતારી દીધી છે, દરવાજો બંધ કરાલ. હું હવે હાલીને આવું ને તમે પગી જવાની. હા તો દરવાજો બંધ કરી દે. ચાલો તો અહીંથી હવે આપણે જઈએ વાડીએ. અહીંથી એટલી બધી દૂર નથી, થોડીક જ છે ભાઈ, 5-10 મિનિટ હાલશે ને તો એ વખત વાડીએ પૂગી જાય છે. બપોર પછી આપણે પાછા વાડીએ પૂગી ગયા ને હવે અત્યારે છે ને ગડું ભણીને આવી ગઈ છે. અને આથી આમ બતાવી દો, આ શું છે? હે ગડું?
કવડી ગયું. મત કવડી ગયું ક્યાંથી નિહાળે થી ને કે અહીંથી આયાથી નિહાળે ન જવાનું હોય. નિહાળે પૂરું તો હવારમાં ક્યાં ગઈ હતી ક્યાં ખેતે? ખેતર રહેતી ઠેક મેં કીધું નિહાળે ગઈ નિહાળે વેકેશન પડી ગયું કેટલા દિનનું પડ્યું 6 તારીખે જવાનું. 6 તારીખ સુધી વેકેશન પડી ગયું છે તો ભાઈ બધાયને વેકેશન પડી ગયું છે મારે વેકેશન પડી ગયું છે મારે પડ્યું છે 26 તારીખ સુધી અને હવે જો વાડીએ લીલા લેર છે આ બાજુ આરતીને લીલા લેર છે અને આ બાજુ ગડુને મત કવડી ગયું છે તો ગાઈસ પછી આપણે ઘરે આવતા રહ્યા હતા અને ઘરે આવીને વાળું પાણી કરી લીધા છે તો બસ આવો હતો આજનો અમારો દિવસ આશા છે કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો મળીએ ફરીથી મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલ્યા વગર બાય બાય